હલો, જય માતાજી મિત્રો, હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. અને જોઈ લે મિત્રો, અત્યારે એને આપણે ડ્રીપ હકલવા આપણે કપામાં ડ્રીપ કાઢતા હતા, કેમ કે કપા વીણાઈ ગયો છે અને એને પસાડ બાજુ આપણે અત્યારે પાળામાંથી કપાસમાંથી ડ્રીપ કાઢતા હતા. તો હવે જાવી છે આપણે ડ્રીપનું ડ્રીપ વીટ્યું છે ને તેના માટે ઓલો આવે ને ડ્રીપ વીટવાનું તે આપણે વાડીએ લેવા જ આવી છે. અને જોઈ લઈએ આ બાજુ આપણો કપા છે, ચાલો એન્ડ સુધી બની રહેજો. તો જોઈ લઈએ મિત્રો, આપણે વાડીએ પૂગી ગયા છીએ અને આ તકાડો લઈને જવાનું છે આપણે ડ્રીપ વીટવા. તો જોઈ લઈએ આવી રીતના તકાડામાં ટાયર હોય ને એટલે આવી રીતના જઈ જવાનું. આપણે અત્યારે ઓલો ડ્રીપનો ઝોન રહ્યો ને ત્યાંથી આપણે ડ્રીપ હકલવાનું ચાલુ કરવાનું છે. આ ભાગમાં છે ને પછી હકલવાનું છે. એટલે છે ને બાકી 4 વ્હીલ આપણે મિત્રો પહેલાં છે ને આપણે આવડો ભાગ રહ્યો ને આવડો વીટવાનો છે ને પછી આવડો. તો જોઈ ચકડો આવી ગયો છે. આ બાજુ બધી નળીઓ કાઢી લીધી છે. તો જોઈ લઈએ મિત્રો, અત્યારે છે ને આપણે અહીંથી આ ભાગ દેખાય તમને, આ બાજુ છે ને આપણે નળીઓ વીટી છે અને હજી આ બાજુ દેખાય આ બાજુ નળીઓ જે આપણે બાયણે કાઢીને રાખી છે એ બાજુ હજી હકેલવાની બાકી છે. અને અત્યારે થયા છે 10. તો મારા પપ્પાની ગયા છે ચા પાણી પીવા અને આપણે આ નળિયું છે ને ડ્રીપના નળ ફિટ કરેલા હતા ને તેમાંથી નળિયું કાઢીને આપણે હરખી કરી રાખી છે. ખાલી છે ને ચા પાણી પીને આવે એટલે સીધું વીટવાનું ચાલુ કરવાનું છે. એટલે આ ભાગ રહ્યો ને અહીંથી જો આવડા છે ને આ વીટી વેરી છે એટલી નળિયું. અને આ બાજુ છે ને આ ઉપલો ભાગ તો હજી આપણે બાકી છે વીટવાનો અને અહીંથી હજી આ બાજુનો ભાગ બાકી છે. તો જોઈ લઈએ મિત્રો, હે ને આપણે પાછળનાવાળા ભાગની હે ને નળીઓ હકલાઈ ગઈ છે અને હવે હે ને આ બાજુ ઉપલા ભાગની આપણે આવતીકાલે અથવા પરમદી નળીઓ હકલવાની છે. અને તમે જોઈ શકો છો અત્યારે આપણે બધી છે ને નળીઓ પસાડવાળો ભાગ રહ્યો ને આપણે ડ્રીપનો ઝોન જોઈ રહ્યો અહીંથી પસાડવાળો ભાગ છે ને આપણે બધોય નળીઓ હકેલી વાયરી છે. અને આ થઈ ગયા છે અત્યારે બપોર. તો જાવે છે ઘરે. હા તો હાલોમાં બસ મિત્રો, હાલો આ વિડીયોમાં એટલું થાય. વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હાલ મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે બધાને જય માતાજી.